આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા વિજયનગર કાળકા માતાના મંદિરે 125 તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી લકુલીશ ત્રિવેદી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, વોર્ડ નંબર 6ના મહામંત્રી રાજુભાઈ ગોધવાણી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, વોર્ડ નંબર 7ના પ્રભારી શુભાંગીબેન જગતાપ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। છેલ્લા 10 વર્ષથી ટીમ સહાય ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે। ટીમ સહાયના શ્રી જયેશભાઈ મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા વખતો વખત અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ થકી સમાજના વિવિધ વર્ગના લોકોને, એ અબોલ પશુ હોય કે બાળકો હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય કે વૃદ્ધો હોય, આ તમામ પ્રકારના વર્ગના લોકોને માટે થઈને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિનું વારંવાર આયોજન થતું હોય છે। જે અંતર્ગત આજે વિજયનગર વિસ્તારમાં શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાનો સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પ્રકારના કાર્યક્રમ થકી જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને તેમને એ વિષયમાં પ્રેરણા આપવા માટેનો સુંદર પ્રયાસ થતો હોય છે અને આ પ્રકારના સમાજમાં દ્રષ્ટાંતરૂપ બને તે પ્રકારના સુંદર મજાના કાર્યક્રમો કરવા બદલ ટીમ સહાયને હૃદયપૂર્વકની અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું। ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરણી વિસ્તારમાં વખતો વખત અલગ અલગ પ્રકારે સામાજિક કાર્યક્રમો કરતા હોય છે। આજે જે એમને કાર્યક્રમ રાખ્યો છે, જેમાં શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ હતો। વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો સુધી શૈક્ષણિક કીટનું વિતરણ થાય એ હેતુથી આજે 125થી વધારે બાળકોને ભેગા કરી અને એમના વચ્ચે આ કીટ વિતરણનો કાર્યક્રમ હતો। આ ઉમદા કાર્યને બિરદાવવા માટે અમે સૌ અત્રે ઉપસ્થિત રહ્યા છીએ અને અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટને એવી શક્તિ અર્પણ કરે કે જરૂરિયાતમંદ બાળકો સુધી વધુમાં વધુ આ જ્ઞાનની જે સરવણી છે એ વહેતી રહે એવો પ્રયત્ન કરે। ધન્યવાદ। આજરોજ ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજયનગર કાળકા માતાના મુકામે વોર્ડ નંબર 6માં 125 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ચોપડા, ફોલ્ડર, પેન્સિલ કીટ ને એ પ્રકારનું અમે એમને સાધન સામગ્રી આપી છે। આ સેવાકીય કાર્ય કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે, જેમાં વિશેષ અમારા આમંત્રણનો સ્વીકાર કરીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનના મહામંત્રી શ્રી લકુલેશભાઈ ત્રિવેદી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ પટેલ, વોર્ડ નંબર 6ના મહામંત્રી રાજકુમારભાઈ ગોધવાણી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, વોર્ડ નંબર 6ના પ્રભારી શ્રીમતી શુભાંગીનીબેન જગતાપ, તુષારભાઈ શાહ, રાજેશભાઈ અગ્રવાલ જેવા અમારા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારમાં અમે લગભગ છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, જે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ અમે આ મંદિરના પ્રાંગણના મહારાજ શ્રી મહેશભાઈ ઉપાધ્યાયનો અમને અહીંયા કાર્યક્રમ કરવાની પરવાનગી આપવા બદલ વિશેષ આભાર માનીએ છીએ।